बोल श्री पुरुषोत्तम नारायण भगवान की जय। वसुदेव सुतं देवं कंस चाणूरमर्दनम् देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्। बोल श्री कृष्ण कन्हैया लाल की जय। श्री द्वारिकाधीश की जय। श्री गोवर्धन नाथ की जय। श्री गिरिराज धरण की जय। श्री द्वारिकाधीश की जय। श्री गोपाल लाल प्यारे की जय। આજે પુરુષોત્તમ માસની કથામાં 17મી કથા ઘોડિયાના ભગવાન। આપણે કથા શ્રવણ કરીએ। એક ગામ હતું, ગામના કિનારે નદી, નદીના કિનારે એક ખેતર, ખેતરમાં એક બરવાડે ઘાસ પૂળાથી કૂબો બનાવેલો અને પોતાના ઘેટા બકરાને ઘાસ પાલો મળે ત્યાં સુધી એક જગ્યાએ રહે, વળી પછી બીજી ક્યાંક જગ્યાએ જાય, આમ રખડતું જીવન। બરવાડ અને બરવાડણ વરવગડામાં જમવાનું, મોટા થવાનું, રમવાનું, ખાવા પીવાનું બધું વગડામાં, પછી ભણવાની તો વાત ક્યાં જ હોય। પરંતુ પ્રભુ કૃપાએ બરવાડનને હૈયે ઉકલત ઘણી હતી। એણે ગઈડિયાઓ પાસેથી એટલું સાંભળેલું કે ઠાકર મહારાજનું નામ લેવાથી ભવનું ભાથું બંધાય, કાયાનું કલ્યાણ થાય। આ બરવાડન જય ઠાકર, જય ઠાકર, જય ઠાકર મહારાજ આમ બોલે અને પોતાના ઘેટા બકરાને ચારે। ઘેટા બકરા ચરે અને દૂધ આપે અને દૂધ લઈ ગામમાં જઈને વેચે, એનું સીધું સામાન લાવે। બસ એની આખા દિવસની આ કામની ઢલ, આમાં જરાય ફેરફાર થાય નહીં। વહેલી સવારે ઉઠી રોટલા ઘડવા બેઠી કે એના કાને ભજન ગાવાનો, ગીત ગાવાનો અવાજ સંભળાયો। બરવાડનને થયું રોજ શું સામ હોય છે અને આજે આમ કાંઈ એકાએક ભજન ગવાય છે। વળી બાયુનો અવાજ છે, લાવ જોઉં તો ખરી। આમ વિચારી બરવાડન ઊભી થઈ, જુએ છે તો નદીને કાંઠે દીવડા ઝગમગે છે, બાયુ બેનું નદીમાં નાય છે। કોક પૂજા કરતી હોય એવું દેખાય છે, પછી તો ગીતો ગાય છે। બરવાડન તો નદી કિનારે ગઈ છે। જઈને પૂછે, બેનું આમ અટાણે વહેલા નદીએ નાવ છો, પૂજા કરો છો, મજાના પ્રભુના ભજનિયા ગાઓ છો, કાંક મને સમજણ પાડો ને। એક બેન બોલી, બેન તું તો બહુ ભોળી, કદી આવું જોયું નથી। બરવાડન કે બુન, અમે ગમાર ગામડાના જીવ, વનવગડે ભટકવા વાળા, અમને ક્યાંથી જ્ઞાન હોય। પેલી બાઈ બોલી, જો બેન આજથી રૂડો અધિક માસ શરૂ થયો છે। પુરુષોત્તમ ભગવાનના વ્રત નિયમ આજથી શરૂ થયા છે। 3 વર્ષે અધિક માસ આવે છે, એટલે વ્રત નિયમ લેવાય। આખો દિવસ, આખો અધિક માસ નદીએ નાવાનું, કાંઠા ગોરમાની પૂજા કરવાની, ભગવાનને કાલાવાલા કરવાના, ભજન ગીત ગાવાના અને દેવ દર્શન કરવાના, ઉપવાસ ને એકટાણા કરવાના। આ મહિનો પૂરો થાય એટલે ઉજવણું કરવાનું, ઉજવણામાં બ્રાહ્મણોને જમાડવાના, યથાશક્તિ દાન દક્ષિણા આપવાની, આમ વ્રત પૂર્ણ કરવાનું। એટલે આજથી એમ રોજ નદીએ નાહીશું, આખો મહિનો ધર્મ ધ્યાન કરીશું, કથા વાર્તા સાંભળીશું, કાયાનું કલ્યાણ કરીશું। પાયની વાત સાંભળી
બરવાડન કે પણ બુન આમાં વ્રત કરવાથી શું ફળ મળે? પેલી બાઈ કહે ભગવાન રૂડો વસ્તાર આલે, ધન દે, વૈભવ આલે, આમ સો વાતે પુરુષોત્તમ ભગવાનને દયાથી સારાવાના થાય. બરવાડાને થયું લાવરે જીવન આખું વન વગડો વેઠવાનો છે. આ તો આજે રૂડો અવસર મળ્યો છે એટલે આ બધી બેન્યું હારે હારે હું ઠાકર મહારાજનું વ્રત રાખું, કાયાનું કલ્યાણ કરું. આ મનમાં મનોરથ સેવી બરવાડને બધાયની સાથે નદીએ નાવા લાગી છે. કાંઠા ગોરમાની પૂજા કરવા લાગી. લોટો ભરીને દૂધ લાવે, બ્રાહ્મણને દક્ષિણામાં રોજ દૂધ આપે ને આખો દિવસ જય ઠાકર મહારાજ, જય ઠાકર મહારાજ, જય પુરુષોત્તમ મહારાજ રટન કરતી રહે અને ઘેટા બકરાને ચારે. આમ કરતા કરતા અધિક માસ પૂરો થયો છે એટલે ભરવાડાને એક બેનને પૂછ્યું, બેન હવે શું કરવાનું? પેલી બેન કે હવે વ્રતનું ઉજવણું કરવાનું, બ્રાહ્મણોને જમાડવાના, દાન દક્ષિણા આપવાની. ભરવાડન વિચાર કરે તો હું ઉજવણું કરું, પણ બ્રાહ્મણને જમાડવું શું? મારે ગરીબને ઘેર તે વળી પકવાન ક્યાંથી? છાસ ને ઘેંસ હોય. ગામમાં ગઈ છે યુદ્ધ બધાને પૂછતી પૂછતી બ્રાહ્મણને ઘેર ગઈ. નમ્ર ભાવે બે હાથ જોડીને બોલી છે, ગોર દાદા પુરુષોત્તમ મહિનો આખોય નાહી છું, ભગવાનનું વ્રત કર્યું છે, આજે ઉજવણું છે. તમે મારે નદી કાંઠે ખેતરમાં મોટો કૂબો છે ત્યાં જમવા પધારશ. બ્રાહ્મણ કે બેન તારી ભાવના તો સારી છે, જમવા તો આવશું, પણ એ તો કહે શું જમાડીશ? બરવાડન કે ગોર દાદા હું તો સાવ ગરીબ છું, 2-5 ઘેટા બકરા ચારી ખાઉં છું, એમાં અમારે ઘેર તો છાસ ને ઘેંસના જમણ હોય. હવે લાડવાની જગ્યાએ ઘેંસ જમવાની. બ્રાહ્મણે મોઢું બગાડી ના કઈ ના રે ભાઈ, સારા ઘરના લાડુના જમણ છોડી તારા ઘેર ખાટી ઘેંસ ખાવા કોણ આવે? આમ આખા ગામમાં ભરવાડન ફરી પરંતુ કોઈ જમવા આવવા માટે તૈયાર થયું નહીં. ત્યારે ભરવાડન રડવા જેવી થઈ ગઈ છે. હે મારા વાલા ઠાકર, મુજ ગરીબને કુબે કોઈ જમવા આવતું નથી, તે આટલી બધી ગરીબાઈ કેમ દીધી મારા વાલા? પ્રભુ કાક તો સામે જોઉં, તું મનોરથ વ્રત કર્યું, હૈયામાં હરખ માતો નહોતો આવે, અમૂલ્ય અવસર જડી ગયો, નહીતર અમે તો જંગલના જીવડા વ્રત વર્તુલામાં શું સમજીએ? પણ આજ રૂડે અવસર મારા વ્રતને ઉજવણે કોઈ જમવા આવતું નથી. સંપત હોત તો જમણમાં લાડુ બનાવત, પણ મારા નસીબે તો ઘેંસ લખી. લાડવા ક્યાંથી લાવું? આમ ભરવાડણ કડકડવા લાગી છે. ભગવાનને થયું બોરી ભરવાડણ ભેડે થવું પડશે, નહીતર વ્રતનો મહિમા ઘટશે, ભક્તનું હૃદય તૂટશે, મારો ભક્ત કોચવાય મારાથી સહન થાય ને. ભગવાન તો નાનકડા બટુકનું રૂપ લઈ ભરવાડણ પાસે આવ્યા ને બોલ્યા, બેન બ્રાહ્મણ છું, ભૂખ્યો છું, કઈ જમાડશું? નાનકડા બટુકજીની વાત સાંભળતા ભરવાડણના મુખની ક્રાંતિ બદલાઈ ગઈ છે, આનંદ વિભોર થઈ છે. બે હાથે દુખણા લઈને બોલ્યા, ખમ્મા મારા નાનકડા ગોરદાદા, હાલો બાપા, લાડવા તો નથી પણ ગરીબના કુબે ઘેંસ છે, ભાવે તો હાલો બાપ અને જમો એટલે મારા વ્રતનું ઉજવણું પૂરું. ભરવાડણ તો બટુકજી કુબે લઈ ગઈ છે, આસન પાથર્યું છે, બેસાડ્યા છે, છાલ્યું ભરીને છાસ આપી છે, વળી ઘેંસ આપી, બોલી લ્યો બાપા જમો. બટુકજીને પંખો નાખવા લાગી છે. બટુકજી તો મલકાતા જાય ને ઘેંસના સબડકા બોલાવતા જાય, બહુ મીઠી બોલતા જાય. બટુકજીને આમ સબડકે જમતા જોઈ ભરવાડણના હરખનો પાર નથી. બટુકજી જમી રહ્યા છે, પેટ ઉપર હાથ ફેરવીને મોટો ઓડકાર ખાધો છે. બોલ્યા, આહા કેટલી મીઠાશ,
સુદામાના તાંદુલ ને વિદુરજીની ભાજીમાં એટલી મીઠાશ આજ ઘોડીની ગેસમાં આવી છે. ભરવાડણ કે ગોરદાદા શું બોલ્યા? ભગવાન કે એ તો આશીર્વાદ આપવા જોઈએ ને, એટલે આશીર્વાદના બે વેણ બોલ્યા. બેન લે હાલ મને થોડે સુધી મૂકી જા. ભરવાડણે લુગડાનો માથે કટકો નાખીને બોલી, હાલો ગોરદાદા, ગામને માર્ગે તમને ચડાવી દઉં. કઈ ભરવાડણ આગળ ચાલી છે, બટુકજી ધીરે ધીરે પાછળ જાય છે. ગામ નજીક આવતા બટુકજી બોલ્યા, ઉભી રહે બેન. કઈને પાસે એક આંબળાનું ઝાડ હતું. સરસ મોટા મજાના આંબળા ઝળુંબતા હતા. બટુકજીએ ઝાડને ઝંઝોટ્યા એટલે ઢગલો આંબળા ખરી પડ્યા. પછી ભરવાડનને કે બેન ખૂબ મીઠા આંબળા છે, લઈ લે, મારે પણ તને કંઈક પ્રસાદ તો આપવો જોઈએ ને. એમ કહીને બટુકજી ચાલતા થયા. ભરવાડને જય ઠાકર મહારાજ કહીને આંબળાની ઘાસડી બાંધી પછી પોતાના કુબે આવી છે. ઘાસડી ખૂણામાં મૂકી ગેસની હાડલી લઈ અને અધિક માસનું પારણું કરવા બેઠી છે. હાડલી જ્યાં ખોલી, જ્યાં ગેસ કાઢવા જાય ત્યાં તો હાથમાં લાડવો આવે. ભરવાડણ આંબળાની ઘાસડી ખોલીને જોયું તો નર્યા હીરા મોતી ને સોના મોરો જતા ભરવાડણ સમજી ગઈ, નાનકડા બટુક મહારાજ બીજા કોઈ નહીં પણ મારા ઠાકર મહારાજ હતા. મારી લાજ રાખવા માટે રૂપ બદલીને કુબે પધાર્યા, પણ હું મોઈ છેતરાઈ ગઈ અને ઠાકર મહારાજના અસલ સ્વરૂપના દર્શન ના થયા. પણ હવે તો દર્શન કરે છૂટકો, આમ વિચારીને ભરવાડ જમાયા વગર ઊભી થઈ ગઈ. નદીની કિનારે આવી છે. ઊંચા અવાજે બોલી છે, જય ઠાકર મહારાજ, બટુકજી થઈને મને છેતરી તો સાંભળો, ખરા રૂપે દર્શન ના દ્યો ત્યાં સુધી મારે અનાજ પાણી અઘરાજ. હવે તો તમારા હાથે જમાડો તો જ ખાવું, નહીતર જીવ ખોવો પણ ખાવું નહીં. આંખમાં આંસુ આવી ગયા છે. ભગવાનને થયું ખરી થઈ છે, આને તો આકરી પ્રતિજ્ઞા લીધી, પણ આ તો ભોળિયાના ભગવાન ભગત કોચવાય એમનાથી સહન થાય નહીં. તરત જ ભરવાડણ સામે પ્રગટ થયા. ભોળા ભક્તની ભાવના પૂર્ણ કરી દર્શન આપ્યા છે. પોતાના હાથે લાડુનો પ્રસાદ ભરવાડણના મુખમાં મૂકી પારણા કરાવ્યા છે. પછી બોલ્યા, તારું પ્રારબ્ધ સુખરૂપ ભોગવી મારા ધામમાં આવજે, મારું વિમાન તને લેવા આવશે. ભરવાડણથી કંઈ બોલી શકાયું નહીં. આંખમાં આંસુ છે, મુખમાં હાસ્ય છે. બે હાથ જોડીને વંદન કરીએ છે. ભગવાન અંતર ધ્યાન થયા. સુખરૂપ પ્રારબ્ધ ભોગવી ભરવાડણ અંતકાળે પ્રભુના વિમાનમાં બેસીને ગોલોક ધામ ગઈ છે. જય ઠાકર મહારાજ, જય પુરુષોત્તમ ભગવાન. જેવા ભરવાડણને ફળ્યા તેવા સૌને ફળજો. બોલ શ્રી પુરુષોત્તમ નારાયણ ભગવાનની જય. અચ્યુતમ કેશવમ રામ નારાયણમ કૃષ્ણ દામોદરમ વાસુદેવમ હરે શ્રીધરમ માધવમ ગોપિકા વલ્લભમ जानकी नायकम श्री रामचंद्र हरे. बोल श्री पुरुषोत्तम नारायण भगवाननी जय. अधिक मासनी कथा ना विडियो तो તમને પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ધન્યવાદ.